કેશોદમાં ધોરણ 12 માં સામાન્ય પ્રવાહનું 89.33% પરિણામ છે। વિદ્યાર્થીઓ આગળ છે। ગુજરાત ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના પરિણામોમાં રાજ્યનું કુલ પરિણામ 92.71% નોંધાયેલ છે, જેમાં ગયા વર્ષની સરખામણીએ સુધારો નોંધાયો છે। જૂનાગઢ જિલ્લામાં આ વખતે 89.12% પરિણામ નોંધાયું છે, જ્યારે કેશોદ કેન્દ્રનું પરિણામ 89.33% રહ્યું છે। કેશોદ કેન્દ્રમાં કુલ 1078 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાં 963 વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે। વિશેષ નોંધનીય બાબત એ છે કે કેશોદમાં વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓની સરખામણીએ વધુ સારા પ્રદર્શન કરી આગળ વધ્યા છે। પરિણામમાં ટોચ પર ડીડી લાડાણી વિદ્યાલયની વિદ્યાર્થીની મનસ્વી જે પરી રહી છે અને જેઓ 700 માંથી 663 ગુણ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું છે। બીજા ક્રમે જેડી વાછાણી વિદ્યાલયની ધ્રુવિશા બાઢે 649 ગુણ સાથે રહી છે। ત્રીજા ક્રમે સંધ્યા પારેડી 646 ગુણ સાથે સફળતા મેળવી છે। આ વખતે સામાન્ય પ્રવાહના પરિણામ કેશોદમાં ગ્રાન્ટેડ શાળાઓને પ્રાઇવેટ શાળાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કરી આગવી છાપ મૂકી છે। પરિણામને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ જગતમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। જે કે સિંગુદત્ત સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ પરી મનસ્વી છે। આજરોજ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે, જેમાં મારા માતા પિતા અને મારા શિક્ષકોના આશીર્વાદથી આજે 99 પોઈન્ટ મને 85 PR આવેલા છે, જેમાં મને એસપીમાં 100 માંથી 100, અર્થશાસ્ત્રમાં 99, બીએમાં 99 અને સ્ટેટિસ્ટિક્સમાં 98 સાથે મેં આખા સેન્ટરમાં ઉત્તીર્ણ સ્થાન મેળવ્યું છે, જેમાં મને સેન્ટર ફર્સ્ટ મળ્યું છે, જેમાં મારા માતા પિતાના આશીર્વાદ અને શિક્ષકોનો સપોર્ટ ખૂબ જ રહ્યો છે। થેન્ક યુ। નમસ્કાર। શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત શ્રી જીડી વાછાણી કન્યા વિદ્યાલય કેશોદમાં ધોરણ 12 કોમર્સમાં હું વાઢેર ધ્રુવિશા મહેશભાઈ અભ્યાસ કરતી હતી। ધોરણ 12માં મારો સમગ્ર કેશોદ કેન્દ્રમાં બીજો નંબર આવ્યો છે, જેથી હું મારા માતા પિતા, ઈશ્વર અને સમગ્ર શિક્ષકોનો આભાર માનું છું। આ શાળામાં પુસ્તક શિક્ષણની સાથે સામાજિક સલામતી પણ પૂરી પાડવામાં આવે છે। મારી એ પરિસ્થિતિ ન હતી કે હું પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરી આગળ વધી શકું, પરંતુ મને એ ખબર હતી કે કેશોદમાં શ્રી જીડીવી કન્યા વિદ્યાલય છે, જ્યાં સારું એવું શિક્ષણ અપાય છે, કારણ કે મારી બહેન પણ અહીં ભણીને સોફ્ટવેર એન્જિનિયર થઈ છે, જે બદલ હું ફરીને બધાનો આભાર માનું છું। તેથી હું શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમના ટ્રસ્ટી શ્રી સીડી લાડાણી સાહેબ, પ્રમુખ શ્રી જયેશભાઈ લાડાણી, કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઈ વડાડિયા અને અમારી શાળાના આચાર્ય શ્રી CJ મેનપરા સરનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। નમસ્કાર। શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત શ્રી જીડી વાછાણી કન્યા વિદ્યાલય કેશોદમાં ધોરણ 12 D માં હું પારેડી સંધ્યા હકાભાઈ અભ્યાસ કરું છું। સમગ્ર કેશોદ કેન્દ્રમાં મેં 3જો નંબર મેળવેલો છે। શાળાના આચાર્ય શ્રી મેનપરા સાહેબ તત્વજ્ઞાન ભણાવતા હતા, જેમાં મેં 100 માંથી 100 માર્ક પ્રાપ્ત કર્યા છે। આ સિવાય મયુરી મેડમ જે મારું સમાજશાસ્ત્ર ભણાવતા હતા, તેમાં પણ મેં 100 માંથી 100 માર્ક મેળવ્યા છે। આથી હું વિશેષ રૂપે મેનપરા સાહેબ અને મયુરી મેડમનો આભાર વ્યક્ત કરું છું। આ સંસ્થામાં ભણવાની મને ખૂબ મજા આવી અને આચાર્ય મેનપરા સર પણ એક સારા શિક્ષક અને સારા પ્રિન્સિપાલ છે, અને મેનપરા સાહેબે તત્વજ્ઞાન જેવા અઘરા વિષયમાં પણ મને પ્રેરણા આપી, અને તેથી હું 100 માંથી 100 માર્ક મેળવી શકી, તે બદલ હું એમની ઋણી છું। શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમના ટ્રસ્ટી શ્રી સીડી લાડાણી સાહેબ, પ્રમુખ જયેશભાઈ લાડાણી અને કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઈ વડાડિયા તથા શાળાના આચાર્ય શ્રી મેનપરા સાહેબ તથા અન્ય તમામ શિક્ષકોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત। હું રામાણી રીતિ, મેં ધોરણ 11-12માં મેં ન્યુ એરા પ્રોફેસર એકેડેમીમાં જ અભ્યાસ કરેલ છે, અને મેં ગુજકેટમાં ગુજરાત બોર્ડમાં સેકન્ડ। નમસ્કાર। હું CJ મેનપરા, જીડીવી કન્યા વિદ્યાલય કેશોદ ઇન્ચાર્જ આચાર્ય। અમારી શાળામાં આ વર્ષે ધોરણ 12ની અંદર કુલ 244 વિદ્યાર્થીનીઓ પરીક્ષામાં બેઠી હતી, જેમાંથી 235 વિદ્યાર્થીનીઓ પરીક્ષામાં પાસ થઈ છે। આમ અમારી શાળાનું કુલ આ વર્ષનું પરિણામ 96.31% આવેલ છે, જે માટે હું તમામ વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોને અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું। અસ્તુ। જય હિન્દ, જય ભારત।